ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પરિસ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલા ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડરના સુઈગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા હતા। તંત્ર અને પોલીસ દ્વારા સુઈગામના ગામોમાં પેટ્રોલિંગ વધાર્યું હતું। ગામડાના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ। ત્યારે આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો, જ્યાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ કર્મચારીઓ 24 કલાક ખાડે પગે ફરજ બજાવી રહ્યા છે। જિલ્લાના કંટ્રોલ રૂમમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન તેમજ સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે। કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ અને કંટ્રોલ રૂમમાં ઊભી કરાય છે। આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળે પળની માહિતી મેળવાઈ રહી છે। જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો આપી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। કંટ્રોલ રૂમમાં સતત 24 કલાક નાયબ મામલતદાર કર્મચારી અને તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની શિફ્ટ ગોઠવવામાં આવેલી છે। અને ઉપકરણોમાં જોઈએ તો કંટ્રોલ રૂમના ફોન છે, હોટલાઇન છે, વોકી ટોકી છે અને સેટેલાઇટ ફોન અહીંયા ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરવામાં આવે છે। રાજ્યના કોઈ સંદેશો વ્યવહારની તરફથી સીધી સંદેશો પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં હાજી, હોટલાઇન છે, સેટેલાઇટ ફોન છે, જે સીધે સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે આપલે થાય છે માહિતી। અત્યારે સરહદી વિસ્તારની પરિસ્થિતિને લઈને કેવું વાતાવરણ છે? આમ પૂરા ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ છે તેનાથી તણાવ પરિસ્થિતિ છે, પરંતુ બનાસકાંઠામાં હાલ તો કોઈ એવો સંદેશો છે નહીં કે કોઈ એવો અનિચ્છનીય બનાવ બનેલ નથી। તે સારી બાબત છે, પરંતુ સતત સરકાર અને તંત્ર સજ્જ છે તે બાબતે। કંટ્રોલ રૂમમાં મામલતદાર હોય છે, 2 નાયબ મામલતદાર હોય છે, ક્લાર્ક સ્ટાફ અને બીજા ડિપાર્ટમેન્ટના સતત 8-8 કલાકની શિફ્ટમાં કાર્યરત રહે છે 24 કલાક માટે।